તો હેલો મિત્રો, હું જાઉં છું સાળંગપુર અને મોવાથી બસ નીકળી ગઈ છે, જોઈ શકો છો. અને હવે હાઈવે ઉપર ચડી ગઈ છે બસ. તો બન્યા રહેજો મારી સાથે વ્લોગમાં. હું મારી સાળંગપુરની યાત્રા તમને દેખાડું. અને હવે આવ્યું છે તળાજા, જોઈ શકો છો તળાજા ડુંગર. તો બન્યા રહો વ્લોગમાં. ને હવે પહોંચવા આવ્યા છીએ ભાવનગર, તો લાઈક કરી દેજો. અને આ જોઈ શકો છો રસ્તો. અને જોઈ શકો છો. ને આ છે બસ. અને આ ભાવનગર છે, જોઈ શકો છો. ભાવનગર સિટીમાં પહોંચી ગયા છીએ. તો ચાલો આગળ મળીએ. અને જોઈ શકો છો અહીંયા મંદિર બને છે. અને હવે ભાવનગરથી મેં લઈ લીધી છે પોપકોર્ન, તો લાઈક કરી દેજો. અને આ હવે પૂગ્યો છું વલભીપુરના ડુંગરા બાજુ. વલભીપુર જોઈ શકો છો. અને આ છે રસ્તો અને બસ, જોઈ શકો છો. આને સડકનું કામ હાલે છે. અને આ મોવાથી સાળંગપુરની બસ નીકળી છે. તલગાજડાથી મોવા આવે ને મોવાથી સાળંગપુર જાય. તો તમે પણ જરૂરથી જજો સાળંગપુર દાદાના દર્શન કરવા. તો હવે પહોંચવા આવ્યા છીએ સાળંગપુર. તો હવે તમને હું આગળ દર્શન કરાવીશ મારા બીજા બ્લોગમાં. તો લાઈક કરી દેજો. અને આ છે સાળંગપુર. જય હનુમાન દાદા.